માનનીય જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ આઈએએસની સૂચના અન્વયે જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે કચ્છ પૂર્વની તપાસ ટીમ દ્વારા છેલ્લા 3 દિવસમાં પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર તેમજ મુન્દ્રા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન સદર વિસ્તારોમાંથી બિનઅધિકૃત રીતે બ્લેક ટ્રેપ અને સાદી રેતી ખનીજનું ખનન કરતા બે મશીન તેમજ ચાર ડમ્પરો પકડવામાં આવેલ. સદર તપાસમાં તપાસ ટીમ દ્વારા આશરે 1.70 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ તપાસ દરમિયાન મશીનો તેમજ ડમ્પરો દ્વારા ખનીજનું બિનઅધિકૃત ખનન વહન ધ્યાને આવતા સદ્રહુ કસૂરદારો સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.